દીકરાઓ, જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ. ચાલો, રાજુ સર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. દીકરાઓ, લાસ્ટ લેક્ચરની અંદર આપણે હેલો આલ્કેન અને હેલો એરિન સંયોજનો ચેપ્ટર પૂર્ણ કરી ગયા, રાઈટ? અને એ ચેપ્ટરની અંદર ઓલમોસ્ટ એનસીઆરટીની અંદર રહેલી બધી રિએક્શન્સ અને એના સિવાયની વધારાની અમુક રિએક્શન્સ લીધેલી છે. પરંતુ હજી અમુક એવી પ્રક્રિયાઓ છે, એટલે કે અમુક એવા સંયોજનો કે જેમની બનાવટો અને રાસાયણિક ગુણધર્મો અંગે અને વિશિષ્ટ એવી નેમ રિએક્શન્સ પણ આ ચેપ્ટરમાં છે, જે જેડબલઈ અને નીટ એક્ઝામ્સની અંદર ઇમ્પોર્ટન્ટ છે પણ એનસીઆરટીમાં નથી. તો ચાલો દીકરાઓ, આજે આપણે એક્સ્ટ્રા લેક્ચર્સની શરૂઆત કરીએ જેડબલઈ અને નીટ માટે, અને શરૂઆત કરીએ સૌથી પહેલા ડાયહેલાઇડ કમ્પાઉન્ડ્સ. આજે આપણે ડાયહેલાઇડ સંયોજનોની બનાવટ અને ગુણધર્મો વિશે અભ્યાસ કરશું, રાઈટ? ડાયહેલાઇડ દીકરાઓ, ડાયહેલાઇડ બે ટાઈપના હોય, એક હોય જેમિનલ અને એક હોય વિસિનલ. જેમિનલ ડાયહેલાઇડ અને વિસિનલ ડાયહેલાઇડ. જેમિનલ ડાયહેલાઇડ કેને કહેવાય? જેમિનલ ડાયહેલાઇડ એટલે એક જ કાર્બન સાથે બે હેલોજન જોડાયેલા હોય ને તો એને જેમિનલ ડાયહેલાઇડ કહેવાય. અને વિસિનલ ડાયહેલાઇડમાં પાસેના બે કાર્બન સાથે જો સમાન હેલોજન પરમાણુ જોડાયેલા હોય તો તેને વિસિનલ ડાયહેલાઇડ કહેવાય. તો સૌ પ્રથમ આપણે શરૂઆત કરીએ જેમિનલ ડાયહેલાઇડની બનાવટ. જેમિનલ ડાયહેલાઇડની બનાવટ, ચાલો. જેમિનલ ડાયહેલાઇડની બનાવટ. દીકરાઓ, જેમિનલ ડાયહેલાઇડની બનાવટ આપણે કરશું સૌ પ્રથમ એક આલ્કાઇનમાંથી. આલ્કાઇનનું હાઇડ્રોહેલોજીનેશન. આલ્કાઇન સંયોજનનું હાઇડ્રોહેલોજીનેશન કરવાનું છે. હાઇડ્રોહેલોજીનેશનમાં હાઇડ્રોજન હેલાઇડ ઉમેરો કરવાનો છે. આલ્કાઇનમાં બે પાઈ બોન્ડ હોય ટ્રિપલ બોન્ડમાં, અને બે પાઈ બોન્ડને તોડી અને 2 મોલ HCl, HBr કે HI જેવા હાઇડ્રોજન હેલાઇડનો ઉમેરો કરશું. એટલે દીકરાઓ, ખાસ એક એક્ઝામ્પલ રાખું છું આપની સમક્ષ. મારી પાસે એક આલ્કાઇન છે CH ટ્રિપલ બોન્ડ CH, જેને આપણે કહેશું ઇથાઇન. અને આ ઇથાઇનમાં જો આપણે ઉમેરો કરીએ HCl, હાઇડ્રોજન ક્લોરાઇડ HCl, આના 2 મોલ, તો સૌ પહેલા એક પાઈ બોન્ડ તૂટી અને એક કાર્બન ઉપર એક H અને એક કાર્બન ઉપર Cl જોડાશે. પાઈ બોન્ડ તૂટે, એક કાર્બન ઉપર હાઇડ્રોજન આવે, બીજા કાર્બન ઉપર હેલોજન આવે, અને આપણને નિપજ મળે CH2 ડબલ બોન્ડ CH, અને તેની સાથે જોડાયેલો હશે Cl, જેને આપણે કહેશું વિનાઇલ ક્લોરાઇડ. વિનાઇલ ક્લોરાઇડ. હવે પુનઃ જો આપણે એની અંદર HBr નો ઉમેરો કરીએ, HCl નો ઉમેરો કરીએ, તો HCl નો ઉમેરો થતા યાદ રાખજો, જે કાર્બન સાથે Cl જોડાયેલો છે, જે કાર્બન સાથે Cl જોડાયેલો છે ત્યાં જ બીજો Cl જોડાશે, જે આપણે ધોરણ 11 ની અંદર અભ્યાસ કરી ગયા છીએ હાઇડ્રોકાર્બન ચેપ્ટરમાં. આલ્કાઇનના રાસાયણિક ગુણધર્મોમાં આ રિએક્શન જોઈ ગયા છીએ, રાઈટ? અને આપણને મળશે CH3 સિંગલ બોન્ડ CH, અને એ જ કાર્બન સાથે જોડાયેલા રહેશે 2 Cl, તો આ થશે જેમિનલ ડાયહેલાઇડ 1,1 ડાયક્લોરોઇથેન. 1,1 ડાયક્લોરોઇથેન, રાઈટ? ચાલો બીજું એક્ઝામ્પલ લઈએ. અસમિતીય હોય એવા સંયોજનો માટે C ટ્રિપલ બોન્ડ CH પ્રોપાઇન. તો જ્યારે તમે એની અંદર HBr સપોઝ ઉમેરીએ છીએ, તો દીકરાઓ યાદ રાખજો, માર્કોનિકોવના નિયમને ફોલો કરે. માર્કોનિકોવના નિયમ અનુસાર નિપજ મળશે, જેમાં પાઈ બોન્ડ તૂટી અને જે Br છે એ Br મધ્યસ્થી વચ્ચેના કાર્બન સાથે જોડાશે, અને નિપજ મળશે CH3 સિંગલ બોન્ડ C ડબલ બોન્ડ CH Br. પુનઃ હજી એકવાર જો HBr ઉમેરીએ તો પાઈ બોન્ડ તૂટશે. યોગશીલ પ્રક્રિયા દ્વારા આપણને નિપજ મળશે CH3 C Br Br CH3 2,2 ડાયબ્રોમોપ્રોપેન. આ થઈ ગયું જેમિનલ ડાયહેલાઇડ. તો આ બંને સંયોજન થયા જેમિનલ ડાયહેલાઇડ. રેડી? જેમિનલ ડાયહેલાઇડ. દીકરાઓ, આ જેમિનલ ડાયહેલાઇડ
આના સિવાય હજી એક પ્રક્રિયા દ્વારા બનાવી શકાય અને એ છે કાર્બોનિલ સંયોજનોમાંથી. તો ચાલો બીજું એક્ઝામ્પલ, આપણી બીજી પ્રિપેરેશન જોઈ લઈએ. કાર્બોનિલ સંયોજનોમાંથી જેમિનલ ડાયહેલાઇડની બનાવટ. બીજી પ્રિપેરેશન. તો દીકરા કાર્બોનિલ સંયોજનમાં આપણી પાસે કાં તો આલ્ડીહાઇડ લઈ શકો કાં તો કીટોન લઈ શકો કોઈ પણ, અને તેની પ્રક્રિયા કરવામાં આવે છે PCl5 સાથે, ફોસ્ફરસ પેન્ટાક્લોરાઇડ, જે શ્રેષ્ઠ ક્લોરિનેટિંગ એજન્ટ છે, જે કાર્બોનિલ સંયોજનનું ક્લોરિનેશન કરવા માટે વપરાય છે. રેડી? આ એવો એક ક્રિયાશીલ સમૂહ છે જે કાર્બોનિલ સંયોજનોનું ક્લોરિનેશન કરી શકે, એટલે કે C ડબલ બોન્ડ O વાળા. બીજું, તે OH સમૂહ ધરાવતા સંયોજન, જેમ કે આલ્કોહોલ છે, કાર્બોક્સિલિક એસિડમાં પણ OH હોય, એવા સંયોજનોનું પણ ક્લોરિનેશન કરી OH ને વિસ્થાપિત કરી ત્યાં Cl જોડી દેશે. પરંતુ અત્યારે આપણો ઇન્ટેન્શન છે જેમિનલ ડાયહેલાઇડ બનાવવાનો. તો પ્રક્રિયાથી આપણને મળશે Cl પ્લસ POCl3, ફોસ્ફરસ ઓક્સીક્લોરાઇડ અને જેમિનલ ડાયહેલાઇડ મળશે. એક્ઝામ્પલથી સમજીએ. દાખલા તરીકે મારી પાસે છે CH3 C ડબલ બોન્ડ OH ઇથેનોલ, અને એની PCl5 સાથે પ્રક્રિયા કરીએ દીકરાઓ, તો આપણને નિપજ મળશે CH3CH Cl 1 ડાયક્લોરોઇથેન પ્લસ POCl3 ફોસ્ફરસ ઓક્સીક્લોરાઇડ, જેમિનલ ડાયહેલાઇડ થયું. હજી એક્ઝામ્પલ આગળ વધારીએ. પહેલા તો કઈ રીતે બને છે એના માટે એક કીટોનનું એક્ઝામ્પલ લઈ અને સમજાવું. C ડબલ બોન્ડ O, એની PCl5 સાથે પ્રક્રિયા કરીએ તો PCl Cl 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 Cl, તો POCl થી દૂર થશે અને આપણને નિપજ મળશે CH3 બંને કાર્બન સાથે જોડાયેલા છે, અને આ બંને કાર્બન બે Cl સાથે જોડાઈ જશે, અને આપણને નિપજ મળશે જેમિનલ ડાયહેલાઇડ CH3 સિંગલ બોન્ડ C CH3 Cl Cl પ્લસ POCl3, જેને આપણે આમ પણ લખી શકાય ને, CH3 C Cl Cl CH3 2 ડાયક્લોરોપ્રોપેન, જેને આપણે બનાવીએ છીએ એસિટોન એટલે કે પ્રોપેનોનમાંથી. ઇથેનોલમાંથી 1 ડાયક્લોરોઇથેન, એસિટોનમાંથી 2 ડાયક્લોરોઇથેન. તો આ પણ એક થઈ ગઈ જેમિનલ ડાયહેલાઇડની બનાવટ. તો દીકરાઓ, આ બે પ્રોસિજર ઇનફ છે. બે પ્રક્રિયાઓ ઘણી છે આપણા ધ્યાન માટે અને એક્ઝામ માટે. આ બે પ્રક્રિયાઓ દ્વારા તમે જેમિનલ ડાયહેલાઇડ બનાવી શકો. હવે આપણે ચર્ચા કરીએ વિસિનલ ડાયહેલાઇડની બનાવટ. ચાલો દીકરાઓ, હવે આપણે વિસિનલ ડાયહેલાઇડ સંયોજનોની બનાવટ વિશે ચર્ચા કરીએ. દીકરાઓ, એમાં પણ આપણે મુખ્યત્વે બે બનાવટ જોશું. એક આલ્કીનમાંથી, કે જેમાં પાઈ બોન્ડ તોડી અને બંને કાર્બન ઉપર હેલોજનનો ઉમેરો કરશું, એટલે કે હેલોજિનેશન પ્રક્રિયા. અને બીજી પ્રક્રિયા છે ગ્લાયકોલમાંથી, એટલે કે પાસેના બે કાર્બન ઉપર OH જોડાયેલો હોય તો તેનું વિસ્થાપન કરી અને Cl નો ઉમેરો કરવાનો. રાઈટ? તો એક પ્રક્રિયા થશે આલ્કીનમાંથી હેલોજિનેશન. તો તેની અંદર તમે દાખલા તરીકે મારી પાસે CH2 ડબલ બોન્ડ CH2 છે, અને જેમાં આપણે Br2 બ્રોમિનેશન કરીએ CCl4 દ્રાવકની હાજરીમાં. તો પ્રક્રિયાથી આપણને મળશે CH2 સિંગલ બોન્ડ CH2, અહીંયા આવશે Br 1 ડાયબ્રોમોઇથેન, વિસિનલ ડાયહેલાઇડ થયું. દીકરાઓ, યાદ રાખજો, આ પ્રક્રિયા દરમિયાન ખાસ ધ્યાનમાં રાખજો, ખાસ નોંધ, આ પ્રક્રિયા આલ્કીનની પરખ કસોટી છે. આલ્કીનની પરખ કસોટી, સ્પેશિયલી કઈ? બ્રોમિનેશન. બ્રોમિનેશન પ્રક્રિયા આલ્કીનની પરખ કસોટી છે, કારણ કે આ પ્રક્રિયામાં બ્રોમિનનો જે કથ્થઈ રંગ છે એ કથ્થાઈ રંગ આલ્કીનમાં યોગશીલ પ્રક્રિયાથી દૂર થાય, આથી બ્રોમિન રંગવિહીન બને. એટલે સાબિત થાય બ્રોમિન રંગવિહીન થઈ જતું હોવાને કારણે આમાં પાઈ બોન્ડ હશે તો CCl4 ની હાજરીમાં યોગશીલ પ્રક્રિયા થઈ વિસિનલ ડાયહેલાઇડ બને છે. આથી યાદ રાખજો, આ પ્રક્રિયામાં બ્રોમિનનો કથ્થાઈ રંગ દૂર થાય
તો સમજી લેવાનું કે આમાં આલ્કીન છે અને બ્રોમિનેશન પ્રક્રિયા યોગશીલ પ્રક્રિયા દ્વારા ડાયહેલો વ્યુત્પન્ન એટલે કે વિસિનલ ડાયહેલાઇડ બને છે. તો આ રીતે તમે પરખ કરી શકો આલ્કીનની બ્રોમિનેશન દ્વારા. યાદ રાખજો ક્લોરિનેશન નહીં, કેમ કે ક્લોરિનમાં પાછો કથ્થાઈ રંગ ના હોય. ક્લોરિનેશનની સ્પેશિયલી બ્રોમિનેશન આ પ્રક્રિયામાં આલ્કીનની પરખ કસોટી છે. હા, નો ડાઉટ તમારે ક્લોરિનેશન કરવું હોય સ્પેશિયલી ડાયહેલાઇડ બનાવવા માટે તો વાત અલગ છે. તો હવે એક એનું એક્ઝામ્પલ લઈએ. ચાલો, દાખલા તરીકે હું પ્રોપીન લઉં છું, CH3 સિંગલ બોન્ડ, CH ડબલ બોન્ડ, CH2 અને એમાં ઉમેરો કરીએ Cl2 CCl4 દ્રાવકની હાજરીમાં. તો પ્રક્રિયાથી આપણને મળશે CH3 CH CH2 અને બંને કાર્બન ઉપર પાઈ બોન્ડ તૂટી અને એક Cl આવી જશે. આ પણ એક વિસિનલ ડાયહેલાઇડ જ છે. હજી એક એક્ઝામ્પલ લઈએ. દાખલા તરીકે આપણી પાસે સાયક્લોહેક્ઝીન છે અને એમાં ક્લોરીનનો ઉમેરો કરશો CCl4 ની હાજરીમાં તો આપણને મળશે 1,2-ડાયક્લોરોસાયક્લોહેક્ઝેન. રેડી? તો આ પ્રક્રિયા થઈ ગઈ કોઈ પણ આલ્કીનની વિસિનલ ડાયહેલાઇડ દ્વારા, એટલે કે યોગશીલ બ્રોમિનેશન કે હેલોજિનેશન પ્રક્રિયા દ્વારા વિસિનલ ડાયહેલાઇડની બનાવટ. હજી આપણે આગળ વધીએ અને ગ્લાયકોલમાંથી વિસિનલ ડાયહેલાઇડની બનાવટ કરીએ. ગ્લાયકોલમાંથી વિસિનલ ડાયહેલાઇડ. દીકરો, ગ્લાયકોલમાંથી વિસિનલ ડાયહેલાઇડ, તો ગ્લાયકોલ એટલે પાસેના કાર્બન ઉપર OH સમૂહ હોવા. જેમ કે આને કહેશું આપણે ઇથિલિન ગ્લાયકોલ. ઇથિલિન ગ્લાયકોલ. અને આ ઇથિલિન ગ્લાયકોલની પ્રક્રિયા PCl5 સાથે કરીએ ક્લોરિનેટિંગ એજન્ટ, જેમ આપણે જેમિનલ ડાયહેલાઇડ બનાવવા માટે કેની પ્રક્રિયા કરતા હતા? PCl5 ની કાર્બોનિલ સાથે. એવી રીતે જો ગ્લાયકોલ સાથે PCl5 કરીએ, મેં પહેલા કીધું PCl5 એક શ્રેષ્ઠ ક્લોરિનેટિંગ એજન્ટ છે જે OH સમૂહ ધરાવતા કોઈ પણ સંયોજનમાં OH નું વિસ્થાપન કરીને ક્લોરીનનો ઉમેરો કરે. તો આ પ્રક્રિયા દ્વારા આપણને મળશે CH2Cl સિંગલ બોન્ડ CH2Cl વિસિનલ ડાયહેલાઇડ પ્લસ POCl3 પ્લસ 2 મોલ્સ ઓફ HCl. કઈ રીતે પ્રક્રિયા થઈ એ તમારી સમક્ષ રજૂ કરું. દાખલા તરીકે મારી પાસે CH2 રેડી OH CH2 OH છે. રેડી? હવે તેની પ્રક્રિયા કરવામાં આવશે PCl5 સાથે. તો PCl5 સાથે પ્રક્રિયા કરીએ ત્યારે પ્રક્રિયાથી મળશે, આના 2 મોલ વાપરવાના થશે તો આપણને મળશે 2 મોલ HCl, એટલે એક H અહીંયા એક H અહીંયા, 2 મોલ HCl. ત્યારબાદ 2 મોલ POCl3 અને અહીંયા જોડાઈ જશે CH2Cl CH2Cl. દીકરા, બંધારણ જોશો તો ખ્યાલ પડશે. ટોટલ 10 ક્લોરીન હોવું જોઈએ, રિએક્શન બેલેન્સ હોવી જોઈએ. તો જોશો તો 3 દુ 6 ને 2 8 ને 2 10 ક્લોરીન થઈ ગયા. 2 ફોસ્ફરસ 2 ઓક્સિજન 2 ઓક્સિજન. રેડી? તો આ પ્રક્રિયા દરમિયાન તમે ડાયરેક્ટ 2 મોલ્સ ઓફ PCl5 લઈ શકો છો. અહીંયા 2 મોલ્સ ઓફ POCl3 બને, 2 HCl બનશે. હજી એક એક્ઝામ્પલ લઈએ. દાખલા તરીકે આપણી પાસે CH3 CH CH2 અને OH આ પ્રોપિલિન ગ્લાયકોલ છે અને તેની પ્રક્રિયા કરવામાં આવે PCl5 સાથે. તો પ્રક્રિયાથી આપણને નિપજ મળશે CH3 CHCl CH2Cl પ્લસ 2 મોલ્સ ઓફ HCl પ્લસ 2 મોલ્સ ઓફ POCl3. તો દીકરા, આ પ્રક્રિયા થઈ ગઈ વિસિનલ ડાયહેલાઇડની બનાવટ. એક આલ્કીનમાંથી હેલોજિનેશન દ્વારા અને બીજી ગ્લાયકોલની ક્લોરિનેશન પ્રક્રિયા PCl5 સાથે. ચાલો, હવે આપણે આગળ ચર્ચા કરીએ વિસિનલ અને જેમિનલ ડાયહેલાઇડના રાસાયણિક ગુણધર્મોની પ્રક્રિયા. ચાલો દીકરા, હવે જેમિનલ અને વિસિનલ ડાયહેલાઇડના રાસાયણિક ગુણધર્મો ઉપર ચર્ચા કરીએ. સૌપ્રથમ મુખ્યત્વે 4 જુદી જુદી રાસાયણિક પ્રક્રિયા આપણે જોવાની છે જેમિનલ અને વિસિનલ ડાયહેલાઇડ માટે. જે પૈકી એક છે આલ્કોહોલિક KOH સાથે, જલીય KOH સાથે, પોટેશિયમ સાયનાઇડ સાથે કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા. એકચ્યુઅલી જલીય KOH સાથે પણ કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા જ થશે. કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા. જ્યારે આલ્કોહોલિક KOH સાથે થશે વિલોપન પ્રક્રિયા
અને અહીં પણ ડિહેલોજિનેશન પ્રક્રિયા એટલે વિલોપન પ્રક્રિયા છે. ટોટલ આવી તમારે 4 પ્રક્રિયાઓ જોવાની છે, જે પૈકીની 2 છે વિસ્થાપન, 2 છે વિલોપન. સૌથી પહેલા શરૂઆત કરીએ આલ્કોહોલિક કેઓએચ સાથે. દીકરા, આલ્કોહોલિક કેઓએચ વિલોપિત નિપજ આપે અને એ વિલોપનની પ્રક્રિયા દરમિયાન જો ડાયહેલાઇડ હોય તો બંને હેલોજનનું વિસ્થાપન થશે અને આલ્ફા કાર્બન ઉપરથી હેલોજન અને બીટા કાર્બન ઉપરથી હાઇડ્રોજન દૂર થાય અને આલ્કાઇન નિપજ આપશે, કારણ કે તેમાં 2 હેલોજન છે. આથી હું દીકરો ડાયરેક્ટ જો તમને પ્રોડક્ટ લખી સમજાવું અને આલ્કોહોલિક KOH ના 2 મોલ યુઝ કરો તો -2 મોલ્સ ઓફ KCl -2 મોલ્સ ઓફ H2O બનશે અને નિપજ મળશે CH ટ્રિપલ બોન્ડ CH, ઇથાઇન, આલ્કાઇન બનશે ઇથાઇન. નો ડાઉટ દીકરા, 1 by 1 એક્ઝામ્પલ લઈ તમને સમજાવું તો દાખલા તરીકે મારી પાસે છે, અહીંયા જ લખું છું, CH2Cl CH2Cl. હવે જો આ પ્રક્રિયામાં આલ્કોહોલિક KOH લેવામાં આવે, વિસિનલ ડાયહેલાઇડ લઈને પ્રક્રિયા કરું તો ધારો કે અત્યારે હું આ કાર્બનને આલ્ફા કહીશ તો આને બીટા કહીશ, તો અહીંયાથી એક હેલોજન દૂર થશે, અહીંયાથી એક હાઇડ્રોજન દૂર થશે, -KCl -H2O અને આપણને નિપજ મળશે CH. અહીંયા Cl એમનું એમ રહેશે, ડબલ બોન્ડ CH2, આને કહેવાય વિનાઇલ ક્લોરાઇડ. વિનાઇલ ક્લોરાઇડ. હવે હજી આગળ તમે પ્રક્રિયા કરો અને ઉમેરો કરશો આલ્કોહોલિક KOH. પણ દીકરા, એક ચોખવટ કરી દઉં કે જો તમે આલ્કોહોલિક KOH ને બદલે જો મોસ્ટ એપ્રિશિએબલ છે NaNH2 સોડામાઇડ, જો સોડામાઇડ રાખવામાં આવે તો વધુ યોગ્ય, તો સરળતાથી વિલોપન થશે. કેમ કે બીજા સ્ટેપમાં આપ નિપજમાંથી એટલે કે વિનાઇલ ક્લોરાઇડમાંથી પુનઃ વિલોપન કરવું થોડું મુશ્કેલ છે. આથી પ્રબળ બેઝ ઉમેરવામાં આવે, સ્ટ્રોંગ બેઝ જેને કહેવાય ને, અતિ પ્રબળ બેઝ નો ઉમેરો કરવામાં આવે તો વિલોપન પ્રક્રિયા હજી વધુ સરળ બનશે. આપણે જો આગળના લેક્ચર્સમાં જોઈ ગયા હતા કે જેમ બેઝની બેઝિક પ્રબળતા વધારે હશે ને તેમ વિલોપિત નિપજ વધુ મળશે, અને બેઝિક પ્રબળતા ઓછી હશે તો કેન્દ્રાનું રાગી તરીકેની પ્રબળતા વધારે હોય તો વિસ્થાપિત નિપજ મળે. આથી જો બેઝની બેઝિકતા વધારે રાખશો, પ્રબળ બેઝ વાપરશો તો વિલોપિત નિપજ મળવાના ચાન્સીસ વધુ છે. અને આપણે ઓલરેડી વિલોપન જ કરવું છે તો પોસિબલ હોય તો અહીંયા બીજા સ્ટેપમાં કે જ્યાં વિલોપન હજી મુશ્કેલ છે, ત્યાં આલ્કોહોલિક KOH બદલે NaNH2 નાખવામાં આવે તો ધી બેસ્ટ, રાઈટ? તો કોઈ પણ યુઝ કરી શકો છો, પણ ઓલમોસ્ટ NaNH2 હોય તો વધુ સારું, એટલે મેં તમને અહીંયા લખી દીધું છે. રેડી? હવે આપણે અત્યારે આ કાર્બન થશે આલ્ફા કાર્બન, આ થશે બીટા કાર્બન અને આપણને નિપજ મળશે CH ટ્રિપલ બોન્ડ CH એટલે કે ઇથાઇન. ઇથાઇન. રેડી? તો આ પ્રક્રિયા થઈ ગઈ વિલોપન. આને બદલે તમે જો CH3 સિંગલ બોન્ડ CH Cl અને Cl આ જ પ્રક્રિયા કરી હોય તો આપણને નિપજ આ જ મળશે અને સ્ટેપ આગળ વધશે. રેડી? ચાલો હવે નેક્સ્ટ પ્રક્રિયા જે વિસિનલ અને જેમિનલ ડાયહેલાઇડ બંને માટે વિલોપનની પ્રક્રિયા જોઈ ગયા. હવે બીજો પોઈન્ટ લઈએ, જલીય KOH સાથેની પ્રક્રિયા. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રિએક્શન છે. નેક્સ્ટ પોઈન્ટ, જલીય KOH સાથે કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા. હવે મારી પાસે એક છે વિસિનલ ડાયહેલાઇડ, દાખલા તરીકે CH2 સિંગલ બોન્ડ CH2, અહીંયા લઉં છું Cl 1,2 ડાયક્લોરો ઇથેન, વિસિનલ ડાયહેલાઇડ, અને તેની જલીય KOH સાથે 2 મોલ જલીય KOH દ્વારા જો કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા કરું તો મને મળશે 2 મોલ્સ ઓફ KCl. જલીય KOH હોય, એક્વિયસ KOH હોય, આથી તેની બેઝિકતા ઓછી રહેશે અને કેન્દ્રાનુરાગી તરીકે વર્તશે અને આપણને નિપજ આપશે CH2 OH વિનાઇલ આલ્કોહોલ. મતલબ તમે વિનાઇલ આલ્કોહોલમાં PCl5 નાખી અને વિસિનલ ડાયહેલાઇડ બનાવી શકો અને એ જ વિસિનલ ડાયહેલાઇડમાં એક્વિયસ KOH નાખીને પાછો વિનાઇલ આલ્કોહોલ બનાવી શકો. આલ્કોહોલ. ચલો રેડી? પણ જો વિસિનલ ને બદલે જેમિનલ ડાયહેલાઇડ હોય, દીકરા એ રિએક્શન ઇમ્પોર્ટન્ટ છે. જેમિનલ ડાયહેલાઇડ હોય લાઈક CH3CHCl, તો આ પ્રક્રિયામાં જો તમે એક્વિયસ KOH ઉમેરો છો તો
પ્રક્રિયા દરમિયાન આપણને 2 મોલ KCl મળશે, નો ડાઉટ, પરંતુ એક જ કાર્બન ઉપર 2 OH સમૂહ જોડાઈ જશે. એક જ કાર્બન ઉપર 2 OH સમૂહ જોડાઈ જશે. આવું થશે CH3 સિંગલ બોન્ડ CH OH. ચલો રેડી. એક જ કાર્બન ઉપર 2 OH સમૂહ. દીકરાઓ એક ગુરુ ચાવી આપું છું, યાદ રાખજો. એક જ કાર્બન ઉપર 2 OH સમૂહ, એક જ કાર્બન ઉપર 2 OH સમૂહ શક્ય નથી. એક જ કાર્બન ઉપર 2 OH સમૂહ સ્થાયી રહી શકતા જ નથી, કારણ કે આ ઓક્સિજન ઉપર રહેલા અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ એ એકબીજા ઉપર એટલું પ્રબળ અપાકર્ષણ લગાડશે કે જો એક જ કાર્બન ઉપર 2 OH સમૂહ ઉત્પન્ન થાય તો તે સંયોજન સ્થાયી જ ન રહે. એટલે વાસ્તવમાં આ નિપજ બને જ નહીં. તો તમને એમ થાય તમે કેમ બનાવી? મેં એટલે બનાવી કેમ બોર્ડ ઉપર બનાવું છું. બોર્ડ ઉપર તો ગમે એવું બને, પરંતુ વાસ્તવમાં કઈ નિપજ મળે? તો રિયાલિટી એવી છે કે એક જ કાર્બન ઉપર 2 OH રહી શકતા ન હોવાથી, સ્થાયી રહી શકતા ન હોવાથી, આ જ કાર્બન ઉપર રહેલો એક OH બીજા OH ના હાઇડ્રોજન સાથે દૂર થઈ જશે, એટલે રિલીઝ કરશે 1 મોલ H2O, એટલે -H2O. રેડી. અને નિપજ આપશે CH3C. બંનેની એક એક સંયોજકતા ઘટે એટલે અહીંયા બનશે ડબલ બોન્ડ, એટલે C ડબલ બોન્ડ O અને H. તો આ બની ગયું ઇથેનોલ. તો જો તમે જેમિનલ ડાયહેલાઇડની aqueous KOH સાથે પ્રક્રિયા કરો તો તમને ડાયરેક્ટ નિપજ મળશે ઇથેનોલ. ચાલો હજી એક એક્ઝામ્પલ આપું છું. દાખલા તરીકે મારી પાસે જેમિનલ ડાયહેલાઇડ છે 2,2-ડાયક્લોરોપ્રોપેન. 2,2-ડાયક્લોરોપ્રોપેન જેમિનલ ડાયહેલાઇડ. હવે જો એની અંદર aqueous KOH ઉમેરું છું, ખાસ યાદ રાખજો, aqueous KOH ઉમેરું છું તો મને 2 મોલ KCl મળશે અને 1 મોલ H2O મળશે. ડાયરેક્ટ પ્રોડક્ટ લખું છું દીકરાઓ, કેમ કે પહેલા તો aqueous KOH આવશે, એટલે અહીંયા 2 કાર્બન ઉપર એટલે આ 2 Cl છે, ત્યાં આવશે OH. હવે એક જ કાર્બન ઉપર 2 OH રહી ન શકે ને એમાં અધૂરામાં પૂરું 2 મિથાઇલ, એટલે અવકાશી અવરોધ વધી જાય. આથી એ OH સ્થાયી ન રહેતા પાણીનો દૂર કરશે અને મને મળશે કાર્બોનિલ પ્રોડક્ટ CH3C ડબલ બોન્ડ OCH3. ઇટ મીન્સ એસીટોન. રેડી. તો આ થઈ ગયું જેમિનલ અને વિસિનલ ડાયહેલાઇડ. જેમિનલ અને વિસિનલ ડાયહેલાઇડમાં જલીય KOH દ્વારા જોવા મળતી વિસ્થાપન પ્રક્રિયા. ચાલો હજી આ પ્રક્રિયા આગળ વધારીએ. KCN સાથેની વિસ્થાપન પ્રક્રિયા જોઈએ. તો ચાલો દીકરા હવે આપણે ચર્ચા કરીએ જેમિનલ અને વિસિનલ ડાયહેલાઇડની પોટેશિયમ સાયનાઇડ સાથેની કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા. દીકરાઓ પોટેશિયમ સાયનાઇડને બદલે તમે સોડિયમ સાયનાઇડ પણ યુઝ કરી શકો છો, પણ સોડિયમ સાયનાઇડ કરતાં પોટેશિયમ સાયનાઇડની રિએક્ટિવિટી વધારે હોવાથી પ્રક્રિયા વધુ સરળ બને. આથી આ પ્રક્રિયામાં પોટેશિયમ સાયનાઇડનો ઉપયોગ કરી અને જેમિનલ અને વિસિનલ ડાયહેલાઇડમાં તમે કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ કરી શકો છો. સૌપ્રથમ આપણે વિસિનલ ડાયહેલાઇડ માટે એક્ઝામ્પલ લઈએ. તો દાખલા તરીકે વિસિનલ ડાયહેલાઇડની વાત કરીએ તો CH2Cl CH2Cl મતલબ 1,2-ડાયક્લોરોઇથેન છે. હવે એની પ્રક્રિયા જો KCN સાથે કરવામાં આવે પોટેશિયમ સાયનાઇડ, તો એમાં રહેલો જે આ સાયનાઇડ છે CN એ પોતે કેન્દ્રાનુરાગી તરીકે વર્તે અને તે વિસ્થાપિત કરશે આ Cl ને અને -2 મોલ્સ ઓફ KCl બાય પ્રોડક્ટ બનશે અને આપણને નિપજ મળશે CH2 C ટ્રિપલ બોન્ડ N C ટ્રિપલ બોન્ડ N. ચલો મતલબ આ થશે બ્યુટેન ડાયનાઇટ્રાઇલ. બ્યુટેન ડાયનાઇટ્રાઇલ કેમ કે પહેલા અને છેલ્લા બંને કાર્બન ઉપર CN છે. હવે એક્સ્ટ્રા રિએક્શન લઈએ. આ પ્રક્રિયામાં જો જળ વિભાજન કરવામાં આવે એસિડ ઉદ્દીપકની હાજરીમાં, મતલબ પાણીનો ઉમેરો કરવામાં આવે તો પ્રક્રિયાથી 2 મોલ એમોનિયા દૂર થશે. દીકરાઓ આપણે લાસ્ટ લેક્ચરની અંદર આપણે આગળ ચર્ચા કરી ગયા છીએ કે સાયનોબેન્ઝીન હોય એટલે કે સાયનાઇડ સમૂહ હોય અને તેનું એસિડ ઉદ્દીપકની હાજરીમાં જળ વિભાજન કરવામાં આવે તો હંમેશા યાદ રાખજો CN નું રૂપાંતરણ થઈ જશે COOH માં બેન્ઝોઇક એસિડ. કઈ રીતે થાય હું એકવાર ફટાફટ તમારી નજર સામે રાખી દઉં. માનો કે આ સાયનાઇડ છે, તમે એમાં જો H2O નાખશો પહેલા જળ વિભાજન, તો આમાં રહેલો H+ અને OH- આયન પાઈ બોન્ડ તૂટે અને
કાર્બન ઉપર વિદ્યુત ઋણતા ઓછી એટલે તેની સાથે OH આવે અને હાઇડ્રોજન ઉપર H આવે એટલે નિપજ મળે RCOH ડબલ બોન્ડ NH. આવલું કીટો ઇનોલ ચલ રૂપકતા જેવું થઈ જાય. આથી આ ડબલ બોન્ડ અહીંયા શિફ્ટ થાય અને હાઇડ્રોજન જોડાશે નાઇટ્રોજન સાથે એટલે આપણને નિપજ મળે RC ડબલ બોન્ડ ONH2 એટલે બંને એમાઇડ. પણ એસિડ ઉદ્દીપકની હાજરીમાં જ્યારે જળ વિભાજન કરશો તો આ એમાઇડનું પણ જળ વિભાજન થઈ જાય અને એમાઇડનું જળ વિભાજન થઈ જાય એટલે આ કાર્બોનિલ ઉપર OH માઇનસ આવે અને હાઇડ્રોજન ઉપર H પ્લસ આવે. આથી નિપજ આવી મળશે RC. પછી હવે સોરી અહીંયા આંશિક ઋણ વિભાજન છે ને અહીંયા H પ્લસ આવે અને અહીંયા કાર્બન ઉપર OH આવે એટલે આ ઓક્સિજન સાથે જોડાશે H, આની સાથે જોડાય OH અને અહીંયા NH2. હવે જો એક કાર્બન ઉપર બે OH સ્થાયી ન રહી શકતા હોય તો બે OH ઉપરાંત એક પ્રબળ બેઝ NH2 સમૂહ પણ છે. આથી આ પ્રક્રિયામાં સ્થાયીતા પ્રાપ્ત કરવા એમોનિયા દૂર થઈ જાય અને આપણને નિપજ મળે RC ડબલ બોન્ડ OH પ્લસ NH3 બાય પ્રોડક્ટ. તો મળી ગયું બેન્ઝોઇક એસિડ. જળ વિભાજન દ્વારા 2 મોલ H2O નાખો છો ત્યારે એમોનિયા દૂર થાય, જળ વિભાજન થાય, સાયનાઇડનું COOH માં રૂપાંતર થાય. આ એક રિએક્શન મિકેનિઝમ થાય દીકરાઓ. તમારે મિકેનિઝમ બતાવવાની જરૂર નથી, ડાયરેક્ટ પ્રોડક્ટ લખી નાખવાની RCOOH. તમારે તો MCQ સોલ્વ કરતી વખતે ટીક જ કરવાનું છે, પરંતુ કઈ રીતે COOH આવે છે મેં આપની સમક્ષ રજૂ કરી દીધું. તો એક CN ના જળ વિભાજન માટે 2 H2O જોઈએ તો આપણી પાસે 2 CN છે તો ટોટલ 4 H2O ઉમેરવા પડશે, 2 એમોનિયા દૂર થશે અને આપણને નિપજ મળશે CH2 C ડબલ બોન્ડ OH C ડબલ બોન્ડ OH. આને કહેવાય સિન્નામિક એસિડ, સોરી સક્સિનિક એસિડ. સક્સિનિક એસિડ જે આપણી સામાન્ય નામ છે, IUPAC નામ થાય બ્યુટેન ડાયોઇક એસિડ. બ્યુટેન ડાયોઇક એસિડ. ચલો રેડી. તો હવે આ પોઈન્ટને ભૂસી નાખું કેમ કે એની જરૂર નથી, તમને સમજાવી દીધું છે. છતાં પણ જો તમારે લખવું હોય તો તમે વિડીયો પોઝ કરી અને ફેરબુકની અંદર તમે આ રિએક્શન મિકેનિઝમ લખી શકો, જેથી ભવિષ્યમાં પણ તમને કદાચ કન્ફ્યુઝન થાય કે સાયનાઇડમાંથી COOH કઈ રીતે બને. તો જો આપની સમક્ષ લખેલું હશે તો સરળતાથી સમજી શકશો, રાઈટ. અથવા તમે વિડીયો રિવાઇઝ કરી શકો છો તો તમને મળી જશે. ચલો તો હવે ડાયરેક્ટ પ્રોડક્ટ ઉપર ફોકસ કરીએ અને આ થઈ ગયું છે સક્સિનિક એસિડ. હવે દીકરાઓ જો પાસેના કાર્બન ઉપર 2 COOH હોય તો આમાં અવકાશીય અવરોધ હોય નો ડાઉટ, પરંતુ પાસેના 2 કાર્બન ઉપર COOH હોય એટલે તેમની વચ્ચે થોડું ડિસ્ટન્સ વધી જાય એટલે સ્ટેબિલિટી રહેશે એટલે સક્સિનિક એસિડ સ્થાયી છે. ઓમ્સ ગાપ પ્રમાણે OMSGAP ઓમ્સ ગાપ મેં તમને ટ્રીક આપેલી હતી ધોરણ 11 માં હાઇડ્રોકાર્બન ચેપ્ટરની અંદર. તો આ થઈ ગયું છે સક્સિનિક એસિડ, જેનું સામાન્ય નામ છે IUPAC નામ થશે એનું બ્યુટેન ડાયોઇક એસિડ. હવે જો તેને ગરમ કરવામાં આવે એસિડ ઉદ્દીપકની હાજરીમાં, કેમ કે એસિડ ઉદ્દીપક ઓલરેડી રાખેલો છે, તો યાદ રાખજો પાસેના કાર્બન સાથે જોડાયેલા 2 COOH વતી એક COOH માંથી OH અને એક COOH માંથી H દૂર થાય, -H2O ડિહાઇડ્રેશન થઈ અને આપણને નિપજ મળશે CH2 સિંગલ બોન્ડ CH2 C ડબલ બોન્ડ O જે અહીંયા રહ્યો, આ C ડબલ બોન્ડ O જે આ છે પણ એની સાથે જોડાયેલો ઓક્સિજન સાથે આ કાર્બન છે એ જોડાઈ જશે અને નિપજ મળશે સક્સિનિક એનહાઇડ્રાઇડ અથવા બ્યુટેન ડાયોઇક એનહાઇડ્રાઇડ. બ્યુટેન ડાયોઇક એનહાઇડ્રાઇડ અથવા તેને કહી શકાય સક્સિનિક એનહાઇડ્રાઇડ, કેમ કે એનહાઇડ્રાઇડ નિપજ થઈ, રાઈટ. હવે આ તો આપણે વિસિનલ ડાયહેલાઇડનું એક્ઝામ્પલ લીધું, પણ જો જેમિનલ ડાયહેલાઇડ હોય તો ચાલો જેમિનલ ડાયહેલાઇડ માટેનું એક્ઝામ્પલ લઈએ. CH3CHClCl. હવે એની 1,1 ડાયક્લોરોઇથેનની પ્રક્રિયા કરીએ 2 મોલ પોટેશિયમ સાયનાઇડ સાથે તો નિપજ મળશે CH3 2 મોલ્સ ઓફ KCl દૂર થશે, આ 2 Cl વિસ્થાપિત થશે 2 CN માઇનસ દ્વારા પોટેશિયમ સાયનાઇડ, આથી CH3CH અને તેની સાથે 2 CN જોડાઈ જશે C ટ્રિપલ બોન્ડ N C ટ્રિપલ બોન્ડ N. આને કહેવાય 2 મિથાઇલ પ્રોપેન ડાઇનાઇટ્રાઇલ. 1, 2 અને
3. ચલો રેડી દીકરાઓ, આ છે 2 મિથાઇલ પ્રોપેન ડાઇનાઇટ્રાઇલ. હવે તેનું જળ વિભાજન કરવામાં આવે તો સેમ એઝ ઇટ ઇઝ આની જેમ 4H2 ઉમેરાય. એસિડ ઉદ્દીપકની હાજરીમાં 2 મોલ એમોનિયા દૂર થશે અને એક જ કાર્બન ઉપર 2 COOH થઈ ઉત્પન્ન થશે. CH3 CH COOH અને COOH. હવે આ એક જ કાર્બન ઉપર 2 COOH સમૂહ છે. અવકાશીય અવરોધ કમ્પેરેટિવલી આના કરતાં વધી જશે. આ થઈ ગયું 2 મિથાઇલ પ્રોપેન ડાયોઇક એસિડ. હવે જો તેને ગરમ કરવામાં આવે તો ગરમ કરવામાં આવે ત્યારે એનહાઇડ્રાઇડ નહીં મળે, કેમ કે એક જ કાર્બન ઉપર 2 COOH સમૂહ જોડાયેલા હોય એવું જોઈએ, ત્યારે એમાંથી એક CO2 દૂર થશે. એનહાઇડ્રાઇડ નહીં મળે, પરંતુ મોનોકાર્બોક્સિલિક એસિડ બનશે CH3CH. આ CO2 દૂર થઈ જાય તો એક H બચે જે અહીંયા જોડાઈ થાય CH2COOH, જે થશે પ્રોપેનોઇક એસિડ. તો આના ઉપરથી આપણે એવું કહી શકાય કે ભાઈ જો C ટ્રિપલ બોન્ડ N નું જળ વિભાજન કરવામાં આવે ને COOH માં રૂપાંતર પામે. રેડી? બીજું, પાસેના 2 કાર્બન ઉપર COOH હોય, પાસે ના 2 કાર્બન પર COOH સમૂહ હોય તો એસિડ ઉદ્દીપક ની હાજરીમાં ગરમ કરતા H2O દૂર થઈ એનહાઇડ્રાઇડ મળે. રેડી? આપ જોઈ શકો છો એનહાઇડ્રાઇડ. પરંતુ એક જ કાર્બન ઉપર 2 COOH હોય, પરંતુ એક જ કાર્બન પર 2 COOH હોય તો, પરંતુ એક જ કાર્બન ઉપર 2 COOH સમૂહ હોય તો ગરમ કરતા એક CO2 દૂર થઈ મોનોકાર્બોક્સિલિક એસિડ બને. એટલે આ બાબતને ખાસ ધ્યાન રાખજો, જેથી કરી તમને કોઈ MCQ પૂછાય તો ક્વેશ્ચન સોલ્વ કરવામાં ખ્યાલ પડે. તો દીકરાઓ, આ થઈ ગઈ પોટેશિયમ સાયનાઇડ સાથેની જેમિનલ અને વિસિનલ ડાયહેલાઇડની પ્રક્રિયા. અને હવે છેલ્લી પ્રક્રિયા જોઈ લઈએ, અને એ છે વિલોપન પ્રક્રિયા ડીહેલોજિનેશન દ્વારા. તો હવે દીકરાઓ, વિસિનલ અને જેમિનલ ડાયહેલાઇડની ડીહેલોજિનેશન પ્રક્રિયા કરીએ, એટલે કે વિલોપન પ્રક્રિયા કરીએ, જેમની અંદર સૌપ્રથમ વિસિનલ ડાયહેલાઇડ માટે એક્ઝામ્પલ લઈએ, લાઈક CH2 સિંગલ બોન્ડ CH2 Cl Cl. હવે ડીહેલોજિનેશનની પ્રક્રિયામાં જો તેને ઝિંક પાવડર સાથે ગરમ કરવામાં આવે તો આ 2 હેલોજન ઝિંક સાથે દૂર થઈ અને મળશે -ZnCl2 અને આપણને મુખ્ય નિપજ મળશે CH2 ડબલ બોન્ડ CH2 ઇથીન. રેડી? ચલો બીજું એક્ઝામ્પલ લઈએ. CH3 સિંગલ બોન્ડ CHCl સિંગલ બોન્ડ CH2 Cl અને તેની પ્રક્રિયા ઝિંક સાથે કરવામાં આવે, Zn હીટ -ZnCl2 અને નિપજ મળશે CH3 સિંગલ બોન્ડ CH ડબલ બોન્ડ CH2. એટલે યાદ કરો, આલ્કીનમાં હેલોજિનેશન કરી અને જો વિસિનલ ડાયહેલાઇડ બનાવી શકો તો વિસિનલ ડાયહેલાઇડમાં Zn પાવડર દ્વારા ગરમી આપી અને પ્રક્રિયા કરવામાં આવે તો ડીહેલોજિનેશનની પ્રક્રિયા દ્વારા પુનઃ આલ્કીન બને. પરંતુ જો જેમિનલ ડાયહેલાઇડ હોય, ખાસ ધ્યાન રાખજો દીકરાઓ, જેમિનલ ડાયહેલાઇડ હોય અને આ જેમિનલ ડાયહેલાઇડની વિલોપન પ્રક્રિયા કરવામાં આવે તો એ વિલોપન પ્રક્રિયામાં મળતો આલ્કીન એ જેમિનલ ડાયહેલાઇડમાં રહેલા કાર્બન કરતા બમણા કાર્બન વાળો બને. ચલો એક એક્ઝામ્પલ આપો. દાખલા તરીકે CH3 સિંગલ બોન્ડ CHCl Cl 1,1 ડાયક્લોરોઇથેન જેમિનલ ડાયહેલાઇડ. હવે તેની પ્રક્રિયા Zn પાવડર સાથે કરવામાં આવે ઇથેનોલની હાજરીમાં દ્રાવક તરીકે, તો 2 મોલ ઝિંક પાવડર પ્રક્રિયામાં ભાગ લેશે અને નિપજ આપશે CH3 સિંગલ બોન્ડ CH ડબલ બોન્ડ CH સિંગલ બોન્ડ CH3 બ્યુટુઇન -ZnCl2 ના 2 મોલ. આ પ્રક્રિયામાં ખાસ ધ્યાન રાખવા જેવી બાબત કઈ છે હું લખી દઉં છું. આ પ્રક્રિયા દરમિયાન એક
આલ્કાઇલ હેલાઇડમાં રહેલ કાર્બન કરતા બમણા કાર્બન વાળો સમમિતીય આલ્કીન મળે. આ ધ્યાનમાં રહે. બરાબર. ચલો, કઈ રીતે બને છે એ એક્ઝામ્પલ તમને સમજાવું. દાખલા તરીકે મારી પાસે CH3CH Cl Cl એવો જ એક ડાયહેલાઇડ જેમિનલ ડાયહેલાઇડ છે CH સિંગલ બોન્ડ CH3, જેની પ્રક્રિયા કરીએ 2 મોલ Zn સાથે 2 મોલ્સ ઓફ Zn પાવડર ઇન પ્રેઝન્સ ઓફ ઇથેનોલ, આપણને બાય પ્રોડક્ટ મળશે ZnCl2 અને આ બંને કાર્બન એકબીજા સાથે ડબલ બોન્ડથી જોડાય અને આપશે બ્યુટુઇન. હવે તમે અહીંયા કોઈ પણ આલ્કાઇલ હેલાઇડમાં કેટલા કાર્બન રાખો છો એને અનુવર્તી તમને આલ્કીન મળશે સમમિતીય, કેમ કે બંને ભાગ એક સમાન હશે એટલે મળતો આલ્કીન સમમિતીય જ બનશે. નેક્સ્ટ, હજી એક એક્ઝામ્પલ લઈએ. દાખલા તરીકે આપની સમક્ષ એક્ઝામ્પલ રાખું છું CH2OH સિંગલ બોન્ડ CH2 સોરી અહીંયા Cl છે અને CH2Cl. ચાલો, આવી કોઈ પ્રક્રિયા છે જેમાં નથી જેમિનલ કે નથી વિસિનલ અને તેની Zn પાવડર સાથે પ્રક્રિયા કરવામાં આવે ને દીકરાઓ, તો પ્રક્રિયાથી યાદ રાખજો આ બંને Cl એકબીજા સાથે દૂર થાય અને બંને કાર્બન એકબીજા સાથે જોડાઈ જાય. આથી -ZnCl2 અને મને મળશે નિપજ સાયક્લોપ્રોપેન ચક્રીયકરણ થઈ અને સાયક્લિક આલ્કેન બનશે. આ પ્રક્રિયા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, ખાસ ધ્યાન રાખજો. રેડી? સાયક્લોપ્રોપેન બનશે. નેક્સ્ટ એક્ઝામ્પલ, આપની સમક્ષ માનો કે કોઈ આવું સંયોજન છે, અહીંયા Br અને અહીંયા Br, અને તમે એની પ્રક્રિયા Zn પાવડર સાથે ગરમ કરો છો, હીટ આપો તો -ZnCl2 થશે, સોરી ZnBr2 થશે અને બંને કાર્બન ઉપરથી Br દૂર થઈ અને 2 કાર્બન વચ્ચે નવો બંધ રચાશે અને આવી નિપજ મળશે બાયસાયક્લો કમ્પાઉન્ડ. આ રિએક્શન ખાસ ધ્યાનમાં રાખજો કે તે જેમિનલ કે વિસિનલ નથી, પણ Zn દ્વારા ડીહેલોજિનેશનની પ્રક્રિયા દરમિયાન આવી નિપજો મળી શકે. ચલો, રેડી? તો દીકરાઓ, આજના લેક્ચરને આપણે પૂર્ણ કરીએ અને ડાયહેલાઇડ સંયોજનોના બનાવટ અને તેના રાસાયણિક ગુણધર્મો વિશે ચર્ચા કરી ગયા. નેક્સ્ટ લેક્ચરની અંદર હજી વધુ રિએક્શન્સ સાથે આપણે આગળ મળશું. ત્યાં સુધી રજા લઉં. ગુડ બાય, ટેક કેર, જય શ્રી કૃષ્ણ.